આપણી જિંદગીની કડવી હકીકત, આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે આજુબાજુના લોકો અને સમાજ વિશે વિચારીએ છીએ. કોઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, જો હું સફળ નહીં થાઉં તો આ લોકો મને સંભળાવશે. આ હજારો વિચાર કરતા કરતા આપણે એ કાર્યની શરૂઆત કરીએ છીએ અને આપણે એ કાર્યમાં અસફળ થઈએ છીએ. નાની અમથી કહાની સંભળાવું. એક દરબારની અંદર અકબર રાજા બિરાજમાન હોય છે અને એમની સામે આવીને એક વ્યક્તિ બેસે છે અને રાજનને વિનંતી કરે છે કે હે રાજન, હું જે રસ્તા ઉપરથી પસાર થાઉં છું, કાર્ય કરવા માટે હું જે રસ્તા ઉપરથી નીકળું છું, ત્યાં હજારો લોકો મને મેણા ટોણા મારે છે, મને સંભળાવે છે, ખરાબ શબ્દો કહે છે, જેના કારણે થઈને હું કોઈ પણ કાર્ય સારી રીતે નથી કરી શકતો અને હું એમાં સફળ પણ નથી થતો. ત્યારે રાજન કહે છે કે બિરબલને સંદેશો મોકલવામાં આવે અને એને બોલાવવામાં આવે. બિરબલ સભાની અંદર હાજર થાય છે, બિરબલને બધી વાત કરવામાં આવે છે. ત્યારે બિરબલ એ વ્યક્તિને જણાવે છે કે તમે જ્યારે રસ્તા ઉપરથી પસાર થાઓ ત્યારે હાથમાં 2 મટકા રાખવાના અને એ મટકાની અંદર દૂધ ભરવાનું અને શરત એટલી કે એ દૂધ છલોછલ ભરેલું હોવું જોઈએ અને એમાંથી એક ટીપું પણ ના ઢોળાવવું જોઈએ. પેલો વ્યક્તિ કહે છે કે મને તમારી શરત મંજૂર છે. એ વ્યક્તિ બીજે દિવસે એ રસ્તા ઉપરથી પસાર થાય છે, હાથમાં 2 મટકા લે છે અને દૂધથી છલોછલ ભરી દે છે. હવે એમનું ધ્યાન જ્યારે રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે સતત એ મટકા ઉપર જ રહે છે કે ક્યાંક આમાંથી એક ટીપું દૂધ ના ઢોળાઈ જાય. અને આ ધ્યાન રાખવામાં ને રાખવામાં જ એ આજુબાજુના વ્યક્તિને સાંભળી નથી શકતો. એ લોકો શું કહે છે કે શું કરે છે એના ઉપર એને જરા પણ ધ્યાન નથી હોતું અને એ પોતાના કાર્યસ્થળ ઉપર પહોંચી જાય છે, આરામથી કાર્ય કરે છે અને એમાં સફળ થઈ જાય છે. કહેવાનો મતલબ એટલો જ કે જો તમે આજુબાજુના લોકો ઉપર ધ્યાન આપશો, આજુબાજુના લોકો શું કહી રહ્યા છે, આપણે કાર્ય કરશું તો એ શું કહેશે, આપણે અસફળ જાશું તો શું કહેશે, જો એના ઉપર જ ધ્યાન આપશો તો ક્યારે પણ તમે સફળ નહીં થઈ શકો. પણ તમારે શું કરવાનું છે અને તમે શું કરી રહ્યા છો, કઈ રીતે કરવાનું છે, કયા રસ્તા ઉપર જવાનું છે, એના ઉપર ધ્યાન આપશો તો જીત ચોક્કસ તમારી થશે, ચોક્કસ સફળતા તમને મળશે. જો સમજાણું જ હોય તમને તો લાઈક, કોમેન્ટ, મારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલશો અને ફરી આવી સ્ટોરી સાંભળવા માટે થઈને બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો. રાધે રાધે.